ઓકે રોલ ભાઈ. પાયલબેન, જેલ મુક્ત થયા પછી 2 દિવસે કેમ પ્રેસ કોન્ફરન્સ કરી? જેલ મુક્ત થયા પછી મારી માનસિક સ્થિતિ એટલી બધી સારી નહોતી મજબૂત કે હું બોલી શકું. એના માટે મને વિચારવાનો ટાઈમ, મેં અંદર જે બધું વિતાવેલું છે એમાંથી હું બહાર આવું પછી ક્યાંક કહી શકું ને મીડિયાને. કેમ કે આજ સુધી મેં કોઈ દિવસ ક્યારેય પણ સ્પીચ આપી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય બોલી નથી. પ્રથમ પ્રતિક્રિયા શું આપની? પ્રથમ પ્રતિક્રિયા એટલી જ કે મને જે સર્વ સમાજે સાથ આપ્યો છે આ ન્યાયની લડતમાં, એના માટે હું 18 વર્ષનો આભાર માનું છું. ખરેખર આમાં લેટર કાંડમાં છે શું? ખરેખર આ લેટર ડુપ્લિકેટ છે, ઓરિજિનલ છે? તમે કેવી રીતે ટાઈપ કર્યો, કોણ આપી ગયું, તો એ આખી વાત કરો. FSLમાં તપાસ કરાવી લ્યો, જે છે એ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. તમને શું શંકા લાગે છે એમાં? FSLમાં તપાસ કરાવો એટલે ખબર પડી જ જશે શું છે સાચું. લેટર ટાઈપ કરવા કોણ આવ્યો હતો? FSLમાં તપાસ કરાવો, તમને સાચું કોણે આપ્યો હતો? સાચું છે એ ખબર પડી જ જશે તમને. FSLમાં તપાસ કરાવો, દૂધનું દૂધ ને પાણીનું પાણી કે થઈ તમને જશે. જ્યારે જામીન મળવાના હતા ત્યારે તમારા વકીલ અઢી ગુમ થઈ ગયા હતા, એનું શું કારણ? મારા વકીલ ક્યાંય ગુમ થયેલા હતા જ નહીં. મારા વકીલ ત્યાં જ હતા. બેન, પછી એક આ વાત જે આવે છે રાત્રે 12 વાગે પોલીસે આપની ધરપકડ કરી, એ વાતમાં કેટલું તથ્ય છે અને પોલીસનો વર્તાવ તમારી સાથે કેવો રહ્યો, એ આખી વાત કરો. મને શુક્રવારે હું જોબથી છૂટીને આવી ગઈ પછી 10 વાગ્યા સુધી તો અમે જનરલી જે હાલતું હોય ઈ ઘરનું ઈ બધી એ વાત કરતા હતા. અને પછી અમે લોકો બધા સૂઈ ગયા. અને સૂઈ ગયા પછી રાત્રે 12 વાગે પહેલાં આગળનો ડેલો બહુ જ પ્રેશરથી ખખડાવ્યો અને પછી આ ડેલો ખખડાવ્યો. એટલે પપ્પા ઉઠીને બહાર આવ્યા કે કોણ છે અત્યારે. એમ મને એમ હતું કે ગામનું કોઈ હશે, કંઈક છું હોય એટલે બોલાવતા હશે એમ, એવી રીતે. તો પપ્પા ઉઠીને બહાર આવ્યા, એણે ડેલી ખોલી અને પછી પોલીસવાળા 3 જેન્ટ્સ અને 2 લેડીઝ આવ્યા હતા. એણે એવું કીધું કે પાયલબેન ક્યાં છે, એવી રીતે કીધું. તો પપ્પાએ કીધું સૂતા છે, એ કે જગાડો એને. પછી મને જગાડી પપ્પાએ અને હું જાગી અને મને કે હાલો એ કે તમારે પોલીસ સ્ટેશને આવવાનું છે, તમને સવારે મૂકી જાઉં. જેલ મુક્ત થયા ત્યારે કેટલાક પાટીદાર આગેવાનો, અલગ અલગ રાજકીય નેતાઓ પણ હતા. તમે કેમ જેનીબેન સાથે જ ગયા? જેનીબેન તમારા સહારે કોઈ રાજનીતિ કરતા એવું તમને લાગે છે? ના, જેનીબેન સાથે કેટલાક સમયથી તમે સંબંધ? જેનીબેન સાથે હું જેનીબેનને ક્યારેય ઓળખતી નથી. કેમ કે જે રીતે ગાડીમાંથી સરઘસ નીકળ્યું એ રીતે તમે ગાડીમાં બેઠા હતા. જેનીબેન મને એક દીકરી તરીકે મદદ કરવા માટે આવ્યા હતા. મદદ માટે તો ઘણા બધા હતા લોકો, પાટીદાર સમાજ. જેનીબેન, મારા ઘરે પરિસ્થિતિ એવી હતી કે મારા મમ્મી પપ્પા મને લઈ ગયા પછી ન્યા મારું શું થાય છે એ લોકોને કઈ ખબર જ નહોતી કે અહીંયા એ લોકોની કઈ પરિસ્થિતિ એવી હતી જ નહીં કે બોલી કે એ શું કરે છે મારી દીકરી. એના માટે એ સાચવવા માટે આવ્યા હતા. મારા મમ્મી પપ્પાનું ધ્યાન લેટર લખાવ્યો હતો તો તમને એવું લાગ્યું કે આ ખરાબ લેટર છે, તો તમે પોલીસને જાણ કેમ ન કરી? FSL તપાસ કરાવો જે છે એ સાચું આવી જશે બહાર. તમે જાણ તો કરી કે તમે લેટર ડુપ્લિકેટ લખી રહ્યા હતા ત્યારે તમે પોલીસને જાણ FSL કરી? તપાસ કરાવી લ્યો એટલે તમને ખબર પડી જાય શું સાચું છે. તમે એવું માનો છો તમે ગુનો જ નથી કર્યો? હા, મેં ગુનો કર્યો જ નથી. બેન, ગઈ રાતે કોઈ કોંગ્રેસના નેતાઓ આવ્યા હતા, કોણ કોણ મળવા આવ્યું હતું કાલે રાતે? મને નામ યાદ નથી. કાલે આવ્યા હતા ને? બહુ બધા આવતા હોય ને જાતા હોય પણ હું કોઈને ઓળખતી જ નથી. ગત રાતે 2 નેતાઓ. આ રાજકારણમાં મને કોઈ શું કહેવાય, મને કોઈ જાણકારી છે જ નહીં. હું કોઈને ઓળખતી નથી. કેટલા આવ્યા ને કેટલા ગયા ને હું કોઈને ઓળખતી જેલ નથી. મુક્તિ માટે ખોડલધામ સહિત પાટીદાર સમાજની સંસ્થાઓ છે તે સતત પ્રયાસ કરતી હતી. અને જેલ ગેટની બહાર જેનીબેનની પાછળ તે ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયા, ગોપાલ ઇટાલિયા, આ ઘણા બધા લોકો હતા. તેમની સાથે તમારે કેમ કોઈ મુલાકાત નથી ને ખાલી જેનીબેન સાથે જ તમે? જેનીબેન મારા મમ્મી પપ્પાને આશ્વાસન આપવા માટે જ આવ્યા કે તમારી દીકરી જે ખોટા ગુનામાં ગઈ છે તો એ કહે કે તમને સાચવવા માટે આવ્યા તમે મમ્મી પપ્પાને. ગાડીમાં કેની જોડે નીકળ્યા? એની ગાડીમાં જ તમે આવ્યા હતા? જેનીબેને તમારો